કા બડા બેહી ગયો તો અહીંયા વરસાદ વગરનું કઈ કામ તો છે નહીં તો બેહી જ છે ને. વરસાદ આજો ને બાજરી બગડે કઈ વરસાદ થતો ન અને કરશું હું. પણ દાદા ટીવી માં તો એમ આવે ને કે બહાર બીજે બહુ વરસાદ પડ્યો, ઘરના ઘર તણાઈ ગયા ને એમ કે ને. તને દેખાય છે તે ટીવી માં આવે? પણ દેખાય નહીં તો કઈ નહીં, મને સંભળાય તો ખરું ને. હું કઈ બેરો થોડો છું. આવા ને આવા છે તે બેરો ન હોય તે શું છે તે બહાર તો ભલે ને આવે, અહીંયા આવે તો કામ નું થાય ને એમ. પણ દાદા અહીંયા કેટલો બધો વરસાદ આવશે ને આપડી વાડી તણાઈ જાય તો શું કરું? બાડા વાડી નો તણાય, એ કઈ ઘર તણાય, વાડી થોડી તણાય. અને અહીંયા થોડો આવે છે એમ વાત છે. પણ આખા ઘર ને ઘર તણાઈ જાય, વાડી તણાય તો વાર શું લાગે? ડોબા વાડી નો તણાય. તને ખબર પડે વાડી કેમ તણાય? અહીંયા વરસાદ એવો આવે જ નહીં. અરે આવા ને આવા છે. દાદા દીકરો બે અહીંયા ફાંકા ઠોકો. ફાંકા કોણ ભલે ઠોકે? ને ફાંકા ઠોકી, પણ તું હું અહીંયા આવ્યો ઈ કે ને તને કામ કરવા મોકલ્યો વાડીએ. તમારે ફાંકા ઠોકવાના, કામ બધું મારી પાસેથી મેં કરાવવાનું. ઘડીક કે પોદળા નાખી જાય, ઘડીક કે આ વસ્તુ લઈ આવે ને ઘડીક કે વાડીનું કામ કરી તે જાય. પણ તને શોખ નો થોડો રાખ્યો, તને કામ કરવા તો રાખ્યો દાદા. બરોબર છે બેટા. પગારે કઈ એટલો બધો ના આપતા, પગાર વધારી ગયો. પગાર તો તમારી પાસે પૂરો આપવો નથી. એ પગાર નું કેવી તક એટલા ને કામ બધું મારી પાસે કરવાનું. તમારે બેને આંટરા માટા મારવા. એમ જ હોય, પગાર ધરવાનો જ છે. તને દિવાળી વધારવાનું છે, અત્યારે નહીં. હા, કેટલા વધારશો? ઈ દિવાળી કઈ તને ક્યાં સુધી નહીં. હા, વધારી તો દેવાનો જ છે. દિવાળી બપડા લઈ ગયો. હમણાં હાથે માઠેમ આવે છે. અમારે પછી આમ થોડા ઘણા આંટરા પાડવાનો. હાથે માટેમાં એમ મેળા જાહું. નવા બરોબર, નવા કડિયા પહેરી તમારે આમ હવે આ ક્યાં જાવું તમારે આ જવાનીમાં? એ એમ મેળા જાહું. બાડો ને બે તારે વાળે કામ કરવાનું છે હાથે પણ માટેમાં. કપડા હા, ની ઈ તમારે કરવાનું. હા. હું દાદા તમારું કઈ કામ ના ના, એ નહીં બે તો કરવાનું. લઈ જાઓ. એમ ભાઈ બે ને તો દાદા બે આવ્યું ને આપણે કઈ એવું નથી. આવા નવા જ કરે છે. કા એમને તું કપડા લઈ જાવ ને કે મને ન કપડા લઈ દીધા, ઈ તને લઈ જાય એમ. તમને બેન લઈ દેવાના છે હાથે માઠેમાં. અને આમ જો મેળે લઈ જવાના છે. હો, ઢીલા ન પડતા તમે. તો આપણે શું એલા આવે? તો હાલો ને મેળે લઈ જાવ. એ મેળા વાળી તું આ છે ને, આ જો ને આ વરસાદ નું કઈ કેતો બહાર ગામના ગામ તણાઈ ગયા ને આમ છે ને તેમ છે ને પૂછડું છે ને. આપડે અહીંયા નહીં આવે. તમારા લખણ જેવા રાખ ને કાંઈ વરસાદ જ નહીં આવે. આ બાડાના લખણ એવા છે ને. મારા બે ને આયા કઈ પૂન કરવું નથી. અને નકરું ઓલા કે આટા માર્યા કરવા. બરોબર છે. ન થાય કાંઈક ઝાડવા વાવો, પછી કાંઈક એવા પૂન કરો તો વરસાદ આવે. આ બાડો છે ને હું કેતો ક્યાં લઈ ને કાયલા બહાર બીજા ઘર ને ઘર તણાઈ ગયા. એટલો અહીંયા કાંઈ વાત વરસાદ ન આવ્યો. રાખતા. અહીંયા વરસાદ આવશે તો વાડી ને બધું તણાઈ જાય, તને પગાર નહીં મળે. તું ક્યાં તને કામ એલા કરી ખબર તો પડે વાડી પગાર તણાઈ. મળે. વાડી નો તણાય એમ તો હું સમજાવું છું આને. એલા આજે આ બાર કેવા આવા ભેગા કર્યા તમે આવા બધા? પણ એમને પૂર આવે, પૂર બરોબર, હા. તો વાડી ઊંચી હોય, ઘર ઊંચું હોય. શું ઊંચું હોય? ઈ વાડી ઉછી ન હોય, ઘર વાડી હેઠી હોય, પેલા વાડી તણાય પછી ઘર તણાય. આ કઈ નિશામાં તમને ભણવા મોકલ્યો? એલા કોણ આ હું થાકી ગયો ભણવા છું. મોકલ્યો નિશાને. ભણવા ક્યાં ગયો? મારી હારે રખડે. હવે તમારે બે હારે લઈને હું આ ગાંડો થઈ ગયો. મારે શું કરવું? હું થાકી ગયો બધી. કહી દે. બરોબર છે. હું ઓળખા ને તો હું કરશું? વળ ખાવ છો ને. ઓલો તારો ભાઈ પણ ફેમલો કઈ ગયો દેખતો નથી આજકાલ. અરે અરે ઓય તમે બેનો આરે હોય ઈ તો ઢીંગલી જવાય ગયો. ઢીંગલી લાવજો મારો મિસ્ટર. એમ તો આપણે લાડવા બાડવા ખાવાનો મેળ આવશે ને. હવે હારી હારી આઈટમ રાખજો, ગુલાબ જાંબુ, લાડવા, બટકા ને એવો. અરે બધું રાખી દેવી. ઢીંગલી લાવવાનો છે ને. હા. ઢીંગલી આવી જાય ને એટલે બધું છૂટ. તો કાઈ રમશું આપણે? ઓકામડે રમ્યા લાડવા થયા સારું ચાલ ઢીંગલી તો. આમ જો ઓલા દાદા આવે, દાદા ને લઈ લઈ વારો. હા એલા દાદા, એક એનો માણા અને એક ઓલો બાડો, ત્રણ આવે છે. ત્રણ બે પાંચ. હા તો એને લઈ લે. લઈ લે હાલો અહીં પગવા દેના. તું આ માણસ છે ને, આ મારો છોકરાને તાળી દે. આમ તો પાણો આવી ગયો. પણ અમને પાડશો જ ના ગજાડા રેખા. આ ક્યાં જાવ દાદા? તાળે જો અમને ક્યાં છે ક્યાં દાદા? હું આમ ઠેકડા મારો માથે. આ બાડા ગજાડા ના ઈ અમને કે ન્યા હું સડી ગયા હતા. ઓકામડે રમતા. હાલો તમારે રમવું હોય. દાદા હાલો હોકા ઓકામડે. રેખા છો હું એમ હોકામડી રમી. હાલો મજા આવે છે રમી. એમ કરું. હોકા રેખા બે હોકામડી ને જાણી જો, કર્યા. આ દાદા લારી કરાય નહીં કે દાદા નમ તો સડતા નો આવડે. હાલો ને. એ પેલા આમ બોલી વાડીએ બાજરી બગડે ત્યાં જવાનું છે. હો હોકામડી ની ક્યાં કરે? હોય ન્યા વાડી બાજરી પારવા જાવ તમે? હા, વરસાદ વગર હું બાજરી પારી પારવા નથી જતા ને. જોવા જઈએ વરસાદ વગર નું કઈ ઘા ના ઉઠતો. વરસાદ ના એ વાત બરોબર. હાલો વાડીએ.
હાલો હાલો તો વાડીએ જઈએ. હાલો, હાલો. પરજામાં કઈ એકેમાં કઈ દમ દાદાનો નથી. છે ને વેસાઈ દિવસે જમીન કાંઈ છે ને ધંધો જ ના કરવા દેતા. આપણી પાસે વાડીએ ગ્રાહક છે ઘડી તમારે કેમ વેસાઈ કરીને, કેમ કરીને. છે ગ્રાહક? હા, તું direct હાલો, વેચી વેચી દીધી, આ દીધી, દાદા નો હક ન લેવો. કેટલીક વાડી આવી છે તમારી? થઈ ગયું, આમ હુંય થાકી ગયો છું, આપણે કઈ જવું નથી. બેહો, બેહો, બેહો. આ કઈ કેમ છો કાંગો દાદા? તમે આજે થાકી નાની ગયો. થાકી ગયા. તો એમ બી તો આ રાતથી કામ કરવી. એમ નો થાકવી. તે પણ તને એ લોકો મફત થોડા કામ કરાવે ગામ બરોબર બધા છે. પૈસા આપે એ તમે પૈસા બંધાઈ દીધા. તે ઓલાને હું કાંઈ કહેતો. હાવ થકાઈ ગયું છે. બે વખત પોરો ખાઈ લઈએ બેહો, પછી બેહો. જઈએ. હા દાદા દાદા કેમ છો? થકાઈ જાય બેટા, એમાં તમારી જેમ થોડું જવાય નહીં છે, અમારે ગડપડ છે. પછી એના જાઓ પૈસા વાડીએ. આપે હા. તો હવે ગાંગુ દાદા બેહો તો બીજું. હા. એના બે, બે. તમે પૈસા ન દેતા પગાર ન દેતા. તારા દાદા અહીંયા છે મને આમ બેહેવા છે ને હરખો ક્યાંક લા બાડાને રાવા દેજે તું એને ખોળામાં ન રવા બેસ. દેવો ને એનો તો આમ જો હાસુ કેવો ખબર કેવો? મારા બેનો ભાઈ બંધ આવી આપણે તો અહીંયા. અને એને આંક્યો લઈ લે. બસ આમ તો બી અહીંયા પટમાં બી તું અહીંયા આવી, મને નથી દેખાતો ઈ. હા ચાલો તો અહીંયા તો હું ગાંગુ દાદા આ બે બાડો. કાંક છે ને હા. કાંક વાડી તણાઈ જાય કોણ એમ કે પછી મકાન તણાઈ જાય હા. એવું બધું આ કાંક કહેતા હા શેમાં તણાય છે? વરસાદ એટલો બહાર પડ્યો કે નહીં. દાદા ના બાડો બે એમ કેતા હા ઘર ને ઘર તણાઈ જાય ને વાડી તણાઈ જાય ને એવો વરસાદ બહાર પડ્યો ઈ બે કાંક એમ કેતા હા હા તેની વાત સાચી છે. આમ હું જોતો હતો ને સમાચારમાં બાર મોટા ખટેરા ને ફોર વ્હીલર ને એવું બધું તણાઈ ગયું. એમ બધા ફાંકા ના લે. પડતા ને એવો વરસાદ જ તું ના આવ્યો. જોતો જ નહીં હોય, સમાચાર જોવે કરે. એવો ટાઈમ હું રોજ સમાચાર જોઉં રોજ જામ. મને નકરું કામ કર્યા વગર જેવો મારો ટાઈમ જ ન હોય તું કામમાંથી કાંઈક નવરો થાય ને સમાચાર બમાચાર જો તને ખબર પડે હું હાલે છે બધી, એમ કેવો વરસાદ પડે બધી. દાદા આપડી વાડી તણાઈ જાત કરશું હું પણ બાડા નો તણાય વાડી. તારા આને ભારે કરી. હે દાદા વાડી તણાય જ જાય. વરસાદ આવે કેમ ને દાદા કયા બધા ઘર તણાઈ ગયા તો વાડી નો તણાઈ જાય. નો તણાય ઈ થોડી કઈ એમ તણાય જાય ને આપણે થોડા અહીંયા એવા વરસાદ પડે છે. ઉભા રહ્યો ઉભા રહ્યો મારી કાંઈ પ્લાન ખરા આનું કાંઈક કરવું પડશે ને હા મને ખબર હોય એક કામ કર્યું તો વાડી તણાઈ જ નહીં. મને વાડી વગર ગમશે જ નહીં વાડી તણાઈ જાય ને મારે ક્યાં જવું ભાંગ પિતા મને છે ને કાઢી મૂકશે તો તું કામ કરવા ક્યાં જા પછી? હા એટલે મારે ઈ કાંઈક કરો એનો ઉપાય પગાર બંધ થઈ જાય પછી? ઘરે બંધ થઈ જાય ને બધું બંધ થઈ જાય ઘોડે ચડી જાય આમાં બાડાને ખબર છે કે ભાઈ, ભાઈ, તેમ બધા થોડીક આ મોઢામાં ફાટ ને મહેનત કરાવો ને તો આમ હા, જો ભાઈ, વાડી મહેનત તણાઈ જ નહીં. ઓઇલ ને મહેનત કરે છે વધારે. આપણે આમ જો મોટા ને મોટા રાંઢવા લઈ આવી બરોબર શાયરે ખૂણે વાડીને બાંધી દેવી તો હું બાંધો વાડીને શાયરે ખૂણે રાંઢવા બાંધી દેવી. આ તારી બરોબર હો, રાંધવા બાંધી લે. બાંધવા વાળી રે પણ રાંધવા બાંધો એટલે જાય નહીં ને. રાંધવા બાંધ્યા તમારી ડોહી વાડી રે. રે જ તે ને. હો રે. ક્યારે કોણે બાંધી? આ પરજાએ ભારે કર્યો મારે છે ને આ કે મારે જવું જ નહીં. ના ના રહી જાય. આ પરજાએથી હું થાય ને બધું મારે સંન્યાસ લઈ લેવો છે, મારે રહેવું જ નહીં. નહીં, મારે રહેવું જ નહીં. આ પરજાએથી થાકી ગયો છો, હો. મારો કોણ ધડો કરશે મને કોઈ કઈ રાખે બધે હું તમારો ભરોસે જ જીવું છું વાડીને રાંધવા બાંધવા તમારી ડોહી રાંધવા બાંધી રે અને એમ વાડી તણાય. કદાચ રહી જાય તો ટ્રાય મારવામાં આપણે વાંધો. તમે એનું માની લો પાછા વાડીને રાંધવા બાંધવા બાંધો રાંધવા. હા તો કાલ હવે તણાઈ જાય તો મને ન કહેતા મારે હું મરી જાય વાડી પકડ ને ના ના જાવ જો દાદા